આજરોજ તારીખ 2 એપ્રિલ 2025 ના રોજ જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જૂનાગઢ જિલ્લામાં જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારોની હાજરીમાં જિલ્લા કલેક્ટરશ્રીને સંબોધીને મુખ્યમંત્રી જોગ એક આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકારો માટે ગુનેગારો તેમજ તોડબાજ જેવા શબ્દોનો પ્રયોગ કરેલ, તે અંગે રોષ અને આક્રોશ વ્યક્ત કરતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ અને મુખ્યમંત્રીશ્રીને તાકીદ કરી જણાવેલ કે રાજ્યના મંત્રીઓ તેમજ પદાધિકારીઓને આવા વાણી વિલાસ ન કરવા સૂચના આપવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવા વાણી વિલાસ ન થાય। આ આવેદનમાં જૂનાગઢ પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઉપપ્રમુખ વિનુભાઈ ચંદારાણા, જિલ્લા સંગઠન મંત્રી વિનુભાઈ પુરોહિત, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ મહેતા, મેંદરડા તાલુકા પ્રમુખ દેવશીભાઈ જોડવિયા, માળિયા તાલુકા મહામંત્રી વિનોદભાઈ રૂજાતલા, તાલુકાના પ્રમુખ ગોપાલભાઈ ભેસાણિયા, ઉપપ્રમુખ તરુણભાઈ તથા રાહુલભાઈ વગેરે સંગઠનના સદસ્યો હાજર રહી કલેક્ટરશ્રીને આવેદન સુપ્રત કરેલ હતું। પત્રકાર એકતા પરિષદ જૂના જિલ્લો પ્રમુખ વલ્લભભાઈ પરમાર આજ રોજ તારીખ 2/4/2025 રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જે પત્રકારો વિશે અવગત ટિપ્પણી કરેલ છે એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબને વિનંતી કરી કે સીએમ સાહેબ સુધી પહોંચે અને સીએમ સાહેબ અધિકારી પદાધિકારીઓને મિનિસ્ટરોને સૂચના આપે કે ભાઈ કોઈ પણ જ્ઞાતિ કે સંગઠન અવગત ટિપ્પણી ન કરવી, એવી અમારે સીએમ સાહેબને આજે નમ્ર વિનંતી છે અને પત્રકારિતા પરિષદના તમામ હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો અને જિલ્લાના મહામંત્રી જોઈન્ટ કોર્ડિનેટર આજે કલેક્ટરશ્રીને જૂનાગઢ આવેદનપત્ર આપવા આવે છે।